एक और प्रशासन वडोदरा एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट बनाने की बात करती है, वहीं एयरपोर्ट की व्यवस्था कुछ और ही कहानी बयां करती है। वडोदरा एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट बनाने के दावों पर सामाजिक कार्यकर्ता स्वेजल व्यास ने सवाल उठाए हैं। उन्होंने वडोदरा एयरपोर्ट पर इंटरनेट व्यवस्था न होने पर ये बात कही है कि छोटे से छोटे एयरपोर्ट पर भी वाईफाई कनेक्शन दिया जाता है, लेकिन वडोदरा एयरपोर्ट पर वाईफाई कनेक्शन नहीं चल रहा है। આજે હું વડોદરા એરપોર્ટ પર આવ્યો છું અને બદનસીબ એવું કહેવાય કે આપણા વડોદરા શહેરના એરપોર્ટ પર ઇન્ટરનેટ નથી આવતું, વાઈફાઈ નથી. જો એરપોર્ટ ઓથોરિટી પાસે પૈસા ના હોય વાઈફાઈના, તો વડોદરા શહેરના શુભચિંતકો છે, અમે લોકો વાઈફાઈના પૈસા આપીશું, પરંતુ શહેરનું નામ બદનામ ના કરો. આવી રીતે જે એરપોર્ટને આપણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માંગીએ છીએ ત્યાં વાઈફાઈ ના હોય. સાદા નાના નાના એરપોર્ટ પર પણ વાઈફાઈ હોય છે. આ બહુ ખરાબ બાબત છે. તંત્રનું અમે ફરીથી ધ્યાન દોરીએ છીએ કે વાઈફાઈની સુવિધા અહીંયા કરો. નહીં કરો, તમારી પાસે પૈસા ના હોય તો પૈસા ટીમ રેવોલ્યુશન આપશે, પરંતુ વાઈફાઈ જો એક અઠવાડિયામાં નહીં લાગે તો પ્રશાસન અમને અહીંયા વાઈફાઈ લગાવવાની પરમિશન આપે.